નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 85 ની અંદર સ્વાગત છે. હોપફુલી આપણે ધીરે ધીરે જે આપણે કાર્ય પદ્ધતિ શરૂ કરી છે, જે સવાલો લઈ રહ્યા છે, જે જવાબો આપી રહ્યા છે અને જે પેટર્નથી કામ કરી રહ્યા છે, એ બાબતથી બાપુ બોલેગા એપિસોડ ખૂબ લોકપ્રિય બની રહ્યો છે અને ગુજરાતના સમગ્ર સ્પેશિયલી ગામડા વિસ્તારની અંદર આની જે અસર છે એ ખૂબ સરસ જોવા મળી રહી છે. અને નાનામાં નાનો વ્યક્તિ પણ હવે એ બોલતો થયો છે કે જો મારી સાથે ખોટું કરવામાં આવશે, જો મારા વિસ્તારમાં ખોટું કરવામાં આવશે તો બાપુ બોલેગા એપિસોડની અંદર ફોન કરીશ, તમારી પોલ ખોલ નાખીશ. તો સામેવાળાને એ ડર જોવા મળી રહ્યો છે. તો ખૂબ સરસ સહકાર બધાનો પ્રાપ્ત થઈ રહ્યો છે અને એપિસોડ પણ સરસ મજાનો ધૂમ મચાવી રહ્યો છે. સો સમયની બરબાદી આપણે કર્યા વગર રોજની જેમ આપણે તરત જ આપણી ફોન લાઈન પણ શરૂ કરી દઈએ અને આશા રાખીએ કે ઘણા બધા લોકોના જે અટવાયેલા જે પ્રશ્નો છે એ તરત જ બાપુ બોલેગા એપિસોડના માધ્યમથી સહકારમાં આવે અને કામ શરૂ થઈ જાય એવી આશા રાખીએ છીએ. સો ચલો ફટાફટ જોડાવાનું શરૂ થઈ જાય અને બધાને અપીલ કે વિડીયોને શેર કરવાનું શરૂ કરે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હું કોટ ગામથી બોલું છું, કોટ ડાંગર ધોલકા તાલુકામાંથી. હા બોલો બોલો. હું કઉ છું આજે એપિસોડ ચાલુ છે બાપુ તમારો? બિલકુલ, અત્યારે તમારો પહેલો કોલ છે. બોલો બાપુ બોલેગામાં. એવું? અરે મારી બાજુમાં એક રિક્ષા વાળો ભાઈ રહ્યા છે. જી પહેલો કોલ છે. બોલો. તે એના મમ્મી એક 3 છોકરા છે, એની મમ્મી મરી ગયેલી છે સાહેબ. બરાબર છે. હું વિસ્તારમાં એના 2-3 વાર સરકારી સ્કૂલમાં છોકરાને દાખલ કરાવવા માટે મેં 2-3 વાર ટ્રાય મારી, પણ એના આધાર કાર્ડ ને એવા લોચા છે ને એ ક્યાંય સેટિંગ થતું નથી. એટલે મેં કીધું બાપુનો સંકુલમાં પૂછી લઉં, જો મેર આવી જાય તો આપણે એની મદદ માટે જ ફોન કર્યો છે. સમયની બરબાદી કર્યા વગર તમે આવતીકાલે જે 3 બાળકને લઈને આવી જાઓ, એડમિશન 1,00,000% થઈ જશે. એટલે મેં મારાથી જે બંને યોગદાન મેં કરેલું જ છે ગૂગલ પે થી. તમે બિંદાસ આવી જાઓ, 3 ની એડમિશનની જવાબદારી મારી. બરાબર? માની લો એડમિશન થઈ ગયું, બાકી બધું હું જોઈ લઈશ. એમાં શું છે બાપુ ખબર છે? એના થોડો કોઈ ચિંતાનો વિષય નથી. હે ને, લઈને આવી જાઓ. હાલો બાપુ. હા જય માતાજી. બોલો ને. બોલેગા બાપુ બોલેગા. હવે મારી એક સમસ્યા છે. હવે ટ્રેક્ટર નું ટેલર નું સોદો થયેલો. હા. અને બાના પેટે 20,000 રૂપિયા આપેલા ને પાછા એ લોકો છે ને અમારા પર ગૂગલ પે 30,000 રૂપિયા કરાવેલા છે. ટેલર બી નથી આપતા ને પૈસા બી નથી આપતા. આજે કાલે વાયદો કર્યા કરતા છે. કેટલા પૈસા આપ્યા છે તમે? 50,000. 50,000 આપી દીધા છે? હા આપી દીધા છે. ટ્રેલર માટે? હા ટેલર માટે. તો ટ્રેલર બી નથી આપતા અને પૈસા બી નથી આપતા? હા પૈસા બી નથી આપતા. કોણ છે આ ભાઈ? એ તમને નંબર આપું ચાલો. પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે, 1 મહિનો થયેલો છે, પણ પોલીસ વાળા બી કશું કરતા નથી. આપો નંબર આપો. 9537. હા બોલો. 9537125852. શું નામ છે ભાઈનું? ભાવેશભાઈ. ભાવિનભાઈ. ભાવેશભાઈ. ગજબના કિસ્સા આવી રહ્યા છે, રોજ આવી રહ્યા છે. આવા લોકો રૂબરૂ પણ આવી રજૂઆતો લઈને આવી રહ્યા છે. ભાવેશભાઈ મજામાં છો? હેલો ભાવેશભાઈ બોલો છો? કોણ? ભાવેશભાઈ હા મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હેલો. હા મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા હા મજામાં છો ને? હેલો. સંભળાય છે? મને સંભળાય છે. હા બોલો બોલો સાહેબ, હું ડ્રાઈવ કરું છું એટલા માટે. સાહેબ 5 મિનિટ પછી રિંગ કરું? 2 મિનિટ ગાડી સાઈડમાં કરતો ને, 2 મિનિટ. સાહેબ મારે સ્કૂલની બસ છે એટલા માટે સાહેબ. એવું છે? હા 2 મિનિટ 5 મિનિટમાં રિંગ કરું સાહેબ. તમે પછી પેલો મારો બાપુ બોલેગા એપિસોડ લાઈવ ચાલુ છે એટલે મેં તમને 2 મિનિટ સાઈડમાં કરતો ને તમે ખાલી. બોલો બોલો સાહેબ. હા સાઈડમાં કરજો ને, ગાડી સાઈડમાં કરી લો, વાંધો નહીં. હા બોલો ને. તમારે કોઈ ટ્રોલીના પૈસા આપવાના બાકી છે? ટ્રોલી નહીં, ટ્રેલર હશે, ટ્રેલર. હા એ ટ્રેલર. હા હા હા. હવે એના પૈસા તમે કઈ 50,000 એક ભાઈને આપવાના બાકી છે? હા હા બાકી છે તો સાહેબ. આપી દો મારા ભાઈ યાર. આપી જ દેવાના છે સાહેબ. એમાં શું છે કે મેં લોન કરાવી છે ને સાહેબ, એમાં મારું અઠવાડિયાથી મારું પેલું કે શેડ્યુલ ખરાબ હતું ને
એના માટે મને લોન મેં એપ્લાય કરી હતી ને એમાં લોનમાં મને જરાક વાર લાગી. બરાબર. હા, અને મારું પેલું જે કઈ ઘડીએ મારા ખાતામાં જમા થાય ને એટલી જ પ્રોસેસ ની રાહ જોવાનું છે સાહેબ. કેટલા દિવસમાં આપી મારે દેશો? આવે ને એટલે તરત એ ભાઈને આપી જ દેવાના છે કેટલા દિવસમાં આપી દેશો? સાહેબ. એ જો અત્યારે થઈ જાય ને તો અત્યારે બી એ સાહેબ ને હું તરત જ મારે ટ્રાન્સફર કરી દેવાના છે. ચાલુ રાખજો. હાલો. હા ભાઈ. તમને 2 થી 3 દિવસમાં તમને પૈસા કરી આપશે. એ ભાઈ એવું જ ત્યાં કરે છે, કોઈ આપતા નથી, એ મહિનોથી વાયદો આપે છે. ભલે અત્યાર સુધી તમને જે કીધું એ, પણ આજે શું આજે તમારો વાર છે, કયો છે? મંગળવાર છે ને? હા, આવતા મંગળવાર સુધી તમને પૈસા મળી જશે. એવું છે. બરાબર ને ભાઈ? હાલો. સાહેબ અત્યારે થઈ જાય ને તો હું અત્યારે એમને આપી દઈશ. મારે એમને વાત કરેલી છે. ના ના 100%. પણ આવતા મંગળવાર સુધીનો જમા થાય ને સાહેબ, આવતા મંગળવાર સુધી સમય આપું છું. એપ્લાય કરી દઈશ. આવતા મંગળવારનું કીધું છે, ચિંતા નહીં. બરાબર ને? એ પહેલા દાદા સાહેબ કે પહેલા હું અત્યારે હું તમને કહું છું સાહેબ કે અત્યારે જો મારી ખાતેમાં સાંજે 6 વાગ્યાથી કે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યાથી આવે ને સાહેબ, જી. તો બી હું તરત જ એમને હું એપ્લાય કરી દઈશ. ના ના, ખૂબ સરસ. થેન્ક યુ. ઓકે સાહેબ. હા. ઓકે. આ છે બાપુ બોલેગાની અસર. હાજી નમસ્કાર. નમસ્કાર, જય માતાજી. જય માતાજી. બોલો ને. બાપુ આપણે 2013 માં ટ્રેક્ટર લીધેલું બરાબર. અને 2018 માં લોન પૂરી થઈ ગઈ. બરાબર છે. હવે એનઓસી નથી આપતા. નથી આપતા એનું છે? ના, એટલે હવે અમે અમારા જેને જમીનમાં સહી કરી ને અને કઈ પૈસા બાકી છે તો અમારી એનઓસી નહીં આપતા. કોના પૈસા બાકી છે? જે અમારા જમીનમાં સહી કરે ને સાક્ષી, એ અમને એના પૈસા બાકી હતા, અમને એનઓસી નહીં આપતા. એ તમારી એનઓસી ના અટકાવી શકે. એવું એમને કોટક મહિન્દ્રા બેંક છે. તમારી એનઓસી ના અટકાવી શકે. તમે ત્યાં આજે જ ઓફિસે જાઓ. હા, બરાબર. આજે ઓફિસે જાઓ અને ત્યાંથી મને જરૂર પડે તો ફોન કરાવો. એવું એમ ને? બરાબર ને? તો કે મને કે પેલાના પૈસા તું ભરાય પછી તારી એનઓસી મળશે. એવું ના હોય, એવું ના હોય. તમારી એનઓસી ના અટકાવી. તમારા એ ટ્રેક્ટરનો કોઈ પણ પૈસો બાકી નથી તો તમારી એનઓસી અટકાવી ના શકે. પેલે ભાઈ અમારા જમીનમાં સહી કરેલી, ખાલી પેલા જમીનમાં કરે સાક્ષી હા સહી. હા હા. હા, તો કોટક મહિન્દ્રા વાળા બેંક એમ કે આવું નહીં છે, પેલાના પૈસા ભરાવો પછી કે એવું ના તમારી એનઓસી મળશે, નકર તો અલગ ના. નહીં મળે. તમે જાઓ કેજો મહિપતસિંહ જોડે મારી વાત થઈ છે, હા, તમારે મને એનઓસી આપવી છે કે નથી આપવી એવું કહો, બાકી પછી હું કાયદાકીય પ્રક્રિયા તમારા પર વિરુદ્ધ કરું છું. કે આ વિડીયો કટ કરીને એમને બતાવો. હા બતાવો. બરાબર. હા, એવું કાયદેસરની ચાલે જો બાપુ. ફરિયાદ દાખલ કરશું. ચિંતા ના કરશો જો ખોટી રીતે હેરાન કરે તો. હા હા હા. હાલો. હલો, હાજી બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ મારે એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ થયો? ગાડી ખાઈવાલી દીધી 10 ટાયર જી. અશોક લેલન, હા એમાં ઇક્વિટાસ બેંકમાં આપણે લોન પાડેલી. બરાબર. લોન પાડી આપણે 33 હપ્તા કમ્પ્લીટ ભર્યા, પછી કોરોના વખત આપણા હપ્તા ભર્યા નહીં, એટલે છેલ્લે 6,60,000 નું પેલા બાકી હતું. બરાબર. મેં એ લોકો ઘરે આવ્યા, ઘરે આવીને સેટલમેન્ટ ની વાત કરી એમને. બરાબર. તમે કીધું કેટલા બધું સેટલમેન્ટ થાય? તો બસ 3 લાખ રૂપિયા કટા તો કરજો, બરાબર. તો પૈસા ઉછીને લાવીને તમને આપી દો. બરાબર. તો કઈ 3 માં તો નહીં થાય, હું તમને ફોન મારીશું. એવું કઈ નહીં, એ લોકો નીકળી જાય. પછી 10 દિવસ પછી ફોન આવેલો એમનો. આ લોકોએ એવું કીધું, એમનો કલેક્શન નો એજન્ટ કરો ને, હા સંજય પંચાલ કરીને છે. બરાબર. તો 15 દિવસ પછી ફોન આવ્યો તો ભાઈ 4:30 માં સાહેબ ક્યાં છે કે અમે કીધું કરી નાખીએ. બરાબર. તો 4:30 નક્કી કર્યું તો પેમેન્ટ રોકડું આલવું પડશે. પેમેન્ટ રોકડું ક્યારે લઈ ગયા? ઘરેથી લઈ ગયા. હા. કેટલું? 4:30. 4,30,000 રોકડો લઈ ગયા ઘરેથી. હા, રોકડા. પછી કહે ભાઈ કે તમને મહિના આ 2-3 દિવસમાં તમને પેલા આપી દો એમ, એનઓસી આપી દે. પાવતી. હા. તો પાવતી આપી નહીં. પાવતી આપી નહીં પછી એ લોકોએ એ કહે છે મેં મેનેજરને જમા કરી દીધા. પછી 1-1.5 મહિના થઈ ગયો એટલે મેં ફોન માર્યો. બરાબર. તો આ ભાઈને નોકરી ફરી કાઢી મૂકેલા. ઓહો હો. હા. તો તમારા પૈસા કહે છે મેં જો જમા કરાવતો તો કરાવી દીધા. કે એમનું પીકેશ મોદી કરીને એક મેનેજર છે, બ્રાન્ચ મેનેજર, હા
એને જમા કરાવી દેતા. એ મેનેજર કબૂલતો નથી. પણ યાર હું વારંવાર બોલું છું, બૂમો પાડું છું કે રોકડ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કોઈના સાથે ના કરશો. ચીટરો માર્કેટમાં ફરી રહ્યા છે કલેક્શન વાળા, એ ચીટરોથી સાવધાન રહો. હા, તમે આટલી મોટી રકમ 4,30,000 રૂપિયા તમારા ઘરે કેમ નહીં આપી શકો યાર રોકડ? એનો વિડીયો સાહેબ ઉતારેલો છે. પૈસા આપતા ઓય કઈનો છે ભાઈ? કઈનો છે આપતા પૈસા લઈને ઘરેથી નીકળતો બધે. એ ભાઈ કઈનો છે? એ ભાઈ અમદાવાદ છે. છે ને ફોન નંબર છે? તે ફોન નંબર આપો ને નંબર. ભરજો. ગજબના ચીટરો માર્કેટમાં ફરી રહ્યા છે મિત્રો, આ વિડીયો જોજો. હા. 2800 જેટલો આ મિત્રો વિડીયો લાઈવમાં છે. મિત્રો જે વિડીયો શેર કરવાના બાકી હોય એ શેર કરી દેજો, જેથી કરીને વધારે લોકો જોડાય. 2900 જોડાઈ ગયા છે. હલો, હા બોલો. 74 હે? 74 હા 59 હા. 149. તમારું નામ શું? સંજય પંચાલ, કલેક્શન. આનું નામ સંજય પંચાલ છે. હા, અને તમારું નામ? મારું નામ અમરસિંહ. હેલો, સંજયભાઈ પંચાલ, કોણ? મહિપતસિંહ ચૌહાણ બોલું છું, ક્યાંથી? ખેડા. હા બોલો. પેલા અમરસિંહને ત્યાંથી તમે 4,30,000 લઈ ગયા, જમા નહીં કરાયા? અમરસિંહને ત્યાંથી 4,30,000 લઈ ગયા, જમા નહીં કરાયા પૈસા? તમે કોણ? મહિપતસિંહ ચૌહાણ, તો પણ ક્યાંથી? ખેડા. ખેડા એમનો રિલેટિવ બોલું છું. હા બોલો. એટલે એના પૈસા જમા નહીં કરાયા? એ તો આપણે આપી દીધા ઓફિસમાં. એમને કેસ તો કર્યો તો કંપની પર, 1 વર્ષ થઈ ગયું વાતને. તમે ઓફિસમાં જમા કરી દીધા છે એમ? હા, તેની પાવતી તો આપી નહીં તમે? એ તો આપણે તો સાહેબને આપી દીધા, એમણે નહીં ભરે પછી આપણે તરત નોકરી છોડવી પડી. તો પૈસા તમને હાથમાં પોલીસ આપ્યા? સ્ટેશનમાં બોલાયા હતા ખરા, વિરસદજીને જવાબ તો લખાય ને. મારી વાત સાંભળો, જવાબ લખાય બરાબર છે. પૈસા એ પાર્ટીએ તમને આપ્યા હતા હાથમાં? હા આપ્યા હતા તમને હાથમાં પૈસા 4,30,000? હા આપ્યા હતા. બરાબર. પછી એ પાવતી આપવાની જવાબદારી કોની આવે? પાવતી એટલે સેટલમેન્ટ એમાઉન્ટ હતી સાહેબ. જે બી અમાઉન્ટ હતી એનું એનઓસી આપવાની જવાબદારી કોની આવે? અરે પણ સેટલમેન્ટ લેટર આવ્યા વગર કેમ ન લેવાનું? તો તમે પૈસા સેટલમેન્ટ લેટર આવ્યા કે કેમ ના લીધા પૈસા તમે? એ તો એ વખત વાત થયેલી હતી કે સેટલમેન્ટ નંખાઈશું ને પછી પેલા પૈસા આલવા પડશે. પહેલા તમારે પૈસા કેશ લઈ લેવાની છે, પછી સેટલમેન્ટ તમે લખાવશો, સેટલમેન્ટ અમાઉન્ટ નો લેટર આવશે. કેમ નહીં? સેટલમેન્ટમાં આ રીતનું જ હોય, એમાઉન્ટ હોય છે સાહેબ, આ રીતનું જ વહીવટ હોય. અચ્છા એવું છે એમ? હા, હપ્તો લઈએ ને કોઈનો EMI પહેલા એમ નહીં, સેટલમેન્ટ સેટલમેન્ટના રોકડા પૈસા લઈ લેવાનો એવો નિયમ છે એમ? એટલે સેટલમેન્ટ પહેલા પૈસા તો આલવા પડે ને. એટલે લેટર આયા પહેલા પૈસા રોકડા લઈ લેવાના એવો નિયમ છે? હા 6 વર્ષ બેંકમાં નોકરી કરીને આવ્યો છું, બરાબર. સમજ્યા? 6 વર્ષ નોકરી કરીને આવ્યો છું બેંકની અંદર. એ તો આપણે પેલા સાહેબને આપી સાંભળો દીધા મારી વાત છે, અમારો જે સાંભળો. અને સેટલમેન્ટ ડિપાર્ટમેન્ટ છે ને, સેટલમેન્ટ ડિપાર્ટમેન્ટ સાંભળો, સેટલમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર જ મેં નોકરી કરી છે. આ બી તમને હું કહું. બરાબર. હા તો કરીએ મહિપતસિંહ ચૌહાણ એટલે ખેડા. આપણે એક વખત કદાચ મને તમારો નંબર પેલા હશે જ, મારો નંબર આખા ગુજરાતમાં વાયરલ છે, હશે જ નંબર. મને ખબર છે. બરાબર. મેં તમને કર્યો તો બી ખરો, એક વાર મેસેજ બી કર્યો તો, બીજા કોઈ કામ માટે કર્યો તો. શું કરીશું આનું હવે? એ તો એમણે કેસ કર્યો જ છે ને, પોલીસ કેસ કરેલો છે. તો પોલીસ કેસ કરે બરાબર. આ પૈસા છે કોની જોડે? અમારા સાહેબ જોડે, પ્રિતેશ મોદી જોડે. લોન લાઈન પર લોન મને વાત કરાવો. હું વાત નહીં કરતો, કારણ કે એને જ્યાં આવી રીતે પૈસા ભર્યા નહીં. આ પાર્ટી મને ત્યાં આગળ પોલીસ સ્ટેશન ધક્કા ખાધા. હું 3 વખત તો વિરસદ જઈને હજુ એવી મોટી ફરિયાદ નહીં થઈ. ફરિયાદ મોટી થાય અને એના કરતા બેટર છે કે પતી જાય તો સારું છે. ના કરાવો સાહેબ, ફરિયાદ વધારે તમે કરાવો, 100% કરાવો. બરાબર. જરૂર છે કે 4,30,000 રૂપિયા કેટલી મોટી રકમ કહેવાય બિચારા ટ્રેક્ટર વાળા મને ખેડૂત. ખબર છે, હું પોતે એમને 10-15 દાડે ફોન કર્યો છું. પૂછો પાર્ટી લાઈન ઉપર લઈને, કે હું સામેથી પૂછું છું. હાલો, હા પેલા તમારા ભાઈ લાઈન પર છે, બોલો. હા બોલો. અમરસિંહ, હા સંતોષભાઈ લાઈન પર છે. હા સંજયભાઈ. સંજયભાઈ બોલો ભાઈ, મજામાં? મજામાં. બોલો. હવે શું કરવું આવવાનું? તમે કેસ તો કર્યો, મને શું? હું ઉપર તમને પૂછું છું શું થયું આનું. મારે કેસ તો લીધો નહીં પોલીસ સ્ટેશનમાં, બરાબર.
એ પ્રિતેશ જો મોદી આવ્યા તો લેવડાવો, કોઈ જેનો મારો ફોન મનપસંદ ચૌહાણ છે જરૂર એમને નહીં. કોને એમના ફ્રી લઈ લેશે. હા? હા, આ સાહેબ છે એમનાથી લઈ લેશે. તો એ સાહેબ એક વર્ષ થઈ ગયું અમારે ભાઈ, એક વર્ષ થઈ ગયું. તમે કરો છો શું યાર? તમે જેટલી વાર ત્યાં આગળ બોલાવે એટલી વાર હું આવ્યો. હું તમને શું કહું સાહેબ, એક આજે તમે પ્રિતેશ મોદી લાઈન પર લઈ લો ને. હું એના જોડે નથી વાત કરતો યાર. તમે મને કેમ ભરાવો છો એનામાં? પૈસા તમને આપ્યા છે એટલે તમને પૂછશે. પ્રિતેશ મોદી નહીં ઓળખતા. કોર્ટમાં આવીને બધું સાંભળો મારી વાત ભાઈ, સંતોષભાઈ, શું નામ તમારું? સંજય સંજયભાઈ, પૈસા તમને આપ્યા છે, અમે પેલા ભાઈ નહીં ઓળખતા. એમણે કેસ કર્યો છે તો ખરો મારે. એમ નહીં, હું સાંભળો હું તમને બહુ પ્રેક્ટિકલ વાત કરું. પૈસા તમને આપ્યા છે, એની પાસે એવિડન્સ છે, વિડીયોગ્રાફી છે, વિડીયો ફોટો છે, તમે અત્યારે સ્વીકારી બી લીધું. સાંભળો, તમે અત્યારે સ્વીકારી બી લીધું, તમે પૈસા લીધા છે. હવે એ તમે કોણ આપ્યા છે એને નહીં ભર્યા, અમારા સાથે કોઈ લેવા દેવા નથી. તો મારા સિનિયર ને જ આપું ને સાહેબ. કેમ તમે આવી વાત અમારે કોઈ લેવા દેવા ખરું તમારા સિનિયર સાથે? કરતો હોઉં ને? સાંભળો મારી વાત, હું તમારા સિનિયર સાથે કોઈ અમારે લેવા દેવા ખરું? પૈસા લાવીને તમને જ આલું. એમ નહીં, તમારા સિનિયર સાથે અમારે કોઈ લેવા દેવા ખરી? અમારા સિનિયર સાથે જો ને અમારે લેવા દેવા ખરી? સાહેબને પૈસા આલી દે. અમે કોને ઓળખીએ? અમે કોને ઓળખીએ? મારે એકલા ઉપર જ કરવું હતું ને. એમ નહીં, અમે કોને ઓળખીએ? એમ નહીં ઓળખો કેમ? મેં તો ચોકી જોડી શા- સાહેબને જ ઓળખો. પૈસા લેવા તમે આવો છો, જવાબદારી તમારી બને છે. પછી તમે મતલબ એને આપ્યા કે ના આપે એ તમારો વિષય એક છે. કામ કરો, લીગલ જે થતું હોય ને કેસ કરો. અચ્છા. બરાબર, આમાં કોઈ આમાં ફોનમાં વાત કરીને કોઈ મતલબ નહીં. એમણે મને જેટલી વાર ત્યાં બોલાવે ને ત્યાં આગળ હું ગયેલો છું. ભાઈ સાંભળો, હા, તમે શું નામ તમારા ભાઈ? ટ્રેક્ટર વાળા ભાઈ અમરસિંહ અમરસિંહ, તમે આવી જાઓ સવારે માટે આ ઓફિસે અહીંયા સંકુલે, બરાબર? જાઓ ને. આ ભાઈનો વિડીયો બધું લઈને આવી જાઓ અને ફરિયાદ કોને કહેવાની ફરિયાદ આપણે બતાવીએ. સવારે આવું ને. સવારે વહેલા આવી જાઓ. ફરિયાદ કોને કહેવાની ફરિયાદ બતાવીએ, આપણે પ્રોપર ફરિયાદ બતાવીએ. 420 ઠગાઈ અને જેટલી બી બીજી કલમો ઉમેરા જેવી છે અત્યાર સુધીનું 1 વર્ષનું બધું હેરેસમેન્ટ બધું અંદર નાખીએ. ફરિયાદ લીગલી કોને કહેવાય પ્રોપર બતાવીએ આપણે. તમારા બધા વિડીયો બધા લેતા આવજો. મારા અહીં ગાડી નથી કરાતી એક તો. ના કરાવતી વિડીયો નહીં. કોકની દીક્ષા ભિક્ષા કઈ લેતા હો, બરાબર છે? હા. અને એ વિડીયો લેતા આવજો તમારે જે પૈસા આપતા. અને ભાઈએ તો કબૂલી તો લીધેલું જ છે, બરાબર? હવે જે છે બધા વાગતા આવશે બધા પૈસા. 1,00,000% કાઢ્યા પણ જવાબદારી મારી તમારી. એવું ને. 1,00,000% જવાબદારી મારી, હા હા. બરાબર? લાખો લોકો અત્યારે લાઈવ સાંભળી લીધું છે. પૈસા ભાઈએ લીધા છે, હવે એ જમા કરે એ ના કરે એ એમનો આંતરિક મામલો છે, એમના મેનેજમેન્ટનો. હા. આપણે કોઈ લેવા દેવા નથી, બરાબર? સાહેબ, નહીં તો મેનેજર- આપણે પૈસા અમને આપ્યા છે એટલે આપણે કોઈ લેવા દેવા, આપણે આ ભાઈને ઓળખવાનું, બીજા કોઈ લેવા દેવા નહીં. હવે એ ભાઈ પછી જવાબ આપશે કે પેલાના આપ્યા છે, પેલાના આપ્યા છે, અને બોલાવડાવે. આપણે કોઈ લેવા દેવા નહીં, હા. બરાબર? સારું. હવા કાઢ નાખીએ. ચોરોને છોડશો ને, આવા લોકો સામે બેહીના વર્ષથી બેહી રહ્યા છો. ફરિયાદ તમારી લીધીને આ તકલીફ પણ એ છે કે લોકો ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ વાળા આ બાબતની અંદર સપોર્ટ નહીં આપતા. અને સાહેબ આ ગાડી એક તો ચરો ઉઠાવવા માટે તૈયાર થઈ ગયેલા છે. પણ એમ નહીં, પૈસા આપણા ગયા, આપણા હપ્તા ભરેલા ગયા, આપણી ગાડી બી ક્લિયર નહીં, ગાડી કાલ ખેંચી તો પૈસા બી જાય, ટ્રેક્ટર બી જાય, બધું જાય. હવે ગાડી ખેંચવા તૈયાર થઈ ગયેલા ચીજરો બધા તૈયાર. મારજો આવવાનું, હું તો તમને ખુલ્લેઆમ કહું છું. ચોરો આવે ને તો મતલબ કશું ખોટું નહીં યાર. આમાં ના બોલવું જોઈએ, છતાં સંવિધાનને અગેન્સ્ટ જઈને વાત કરું છું કે જો ચોરી કરવા કોઈ આવતું હોય ને, તમને લાગતું હોય ને, તો પકડીને એને પોલીસને આપી દો. કશું ખોટું નથી આમાં. હા. તમારું ચીટિંગ થાય પહેલા એનું બોચું ચાલીને પોલીસ સ્ટેશનમાં એને જમા કરાવી દેવા, હા. ત્યારે જ બદલાવ આવશે. 2-4 મતલબ આવા પકડીને કોલર પકડીને અંદર નખવડાવીશું ને, સાલા જેલમાં જશે એના વિડીયો મૂકશું કે આ ચોરી કરતા પકડાયો ના હરતી, તો લોકોને ડર આવશે. બાકી અત્યારે કાયદાની કોઈ ડર જ નહીં, અને પોલીસ બી આ બાબતમાં મદદ નહીં કરતી. તકલીફ તો એ છે. તમે કાલે સવારે 9 વાગે મારા સંકુલે આવી જાઓ, આ વિડીયો લેતા આવજો, બરાબર? બાકી બધું હું જોઈ લઉં છું. હા હા. ગજબના કિસ્સા આવી રહ્યા છે. હા જી, નમસ્કાર. હા નમસ્તે સર. બોલો ને. હેલો. હા બોલો. હા સાહેબ નમસ્તે. નમસ્તે. હા સાહેબ હું અજય ભરૂચથી બોલું. હા બોલો. મારે એક કોલ થયેલું સાહેબ, મેં ઓનલાઈન એસી મેળેલું વેચવા માટે. હેલો. હા બોલો. એટલે ભાઈ મારા ખાતામાં આટલે દિવસ 500 રૂપિયા નાખેલા બપોર, હમ તો હું સુરત એસી લઈને ગયેલો રિક્ષામાં. તો બરાબર એ ભાઈ એવું થયું, તમને ગુજરાત બેંકમાંથી એટીએમ માંથી પૈસા ઉપાડીને આપું છું. બરાબર. પછી અમને એની રિક્ષા તૈયાર હતી એટલે એની રિક્ષામાં એસી મેળવી લીધું. એની રિક્ષામાં એસી મેળવી લીધું અને પછી એ અમારી રિક્ષામાં અમે એવું થયું પૈસા કે તમને આપી દો એટીએમ માંથી ઉપાડીને. બરાબર. પછી એટલે આગળ જઈને એટલું બધું સારું બોલે કે તમને અમારી ઘેરે રાખીશું, તમે ત્યાં નાસ્તો કરીને જાઓ, રહી જાઓ હોય તો. પછી એને એવું થયું મારા વાઈફને જી પાણીની તરસ મને લાગી છે, શું પડે છે. બરાબર. તો પાણી પીવા આપણે ભદ્રવતી ટોલરેન્સ પાણી ગલ્લો છે ને આગળ,
પીવા એ ગયો ને તો પછી ત્યાંથી છે ને જલ્દીથી ભાગી ગયો સર. બરાબર. કેમેરા પણ છે, કેમેરામાં ફોટા પણ આવ્યા છે અને એનો ફોટો પણ છે, કેમેરા અંદર પણ આવી જશે. બરાબર. અને પછી સલતાના જકાતના પોલીસ સ્ટેશન છે ને ત્યાં અરજી પણ આપી છે. હજુ પોલીસે પછી અમે વચ્ચે પીએસઆઈ સાહેબને ફોન કરેલો તો વચ્ચે આ ઉત્તરાયણની બીજે દિવસ બોલાયેલા હતા. બરાબર. તો બીજે દિવસ બધું લેપટોપમાં બધું લસાણ ચડાવ્યું. પછી એક ફોન કરીશું, હજુ ફોન આવ્યો નહીં સાહેબ. બરાબર છે. પોલીસ સ્ટેશને જાઓ, ત્યાંથી મને જરૂર પડે ફોન કરજો, ત્યાંથી રૂબરૂ ત્યાં જજો અને ત્યાંથી મને જરૂર પડે ફોન કરજો. હાજી નમસ્કાર. નમસ્કાર મહિપતસિંહજી, નમસ્કાર. બોલો બોલો. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં છે. કેટલો ટાઈમ છે તમારો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરું છું. તમે ભગવાન જોવો ગુજરાતના મહિપતસિંહ. ના થેન્ક યુ, બધાનો પ્રેમ છે અને બધાનો સહકાર છે. અરે યાર ખરેખર તમે ભગવાનના રૂપમાં અહીંયા આવ્યા છો ગુજરાતની ધરતી ઉપર. ખૂબ ખૂબ આભાર તમારો. બોલો બોલો. ખરેખર એક ખાલી સામાન્ય તમને શુભકામના આપવા માટે કેટલા ટાઈમથી ફોન કરતો હતો. આજે ભગવાને મુલાકાત તમારી કરાવી. ના ના, ક્યાંથી બોલો છો આપ? હું જુનાગઢ જિલ્લાનું માણાવદર ગામ. માણાવદર, જુનાગઢ. બરાબર, સરસ. હા, ખરેખર મહિપતથી તમને જોઉં ને તમારા ફેસબુક આઈડી ને તો મને આનંદ થાય કે ભગવાને આવા માણસો, તમે જોવો મેહુલ બોગરા છે, આવા માણસો અનેક છે જે ગુજરાત માટે સારા કામ કરે છે. બરાબર. એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારા અને મારા પરિવાર તરફથી. તમને અને તમારી જનતાને ખૂબ ખૂબ વંદન. થેન્ક યુ. અમારી ઉંમર બધી તમને લાગી જાય, ભગવાનને એવી પ્રાર્થના. ના ખૂબ ખૂબ આભાર. હા ને, થેન્ક યુ મહિપતસિંહ. Person you are calling has forwarded his calls to another number. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, મજામાં? મજા મજા. હા બોલો. હા, હું પ્રકાશ ગોસ્વામી વાત કરું છું, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. જી પ્રકાશભાઈ, બોલો બોલો. ગામ નાનોટાથી. જી જી. બાપુ, મારે એવો પ્રોબ્લેમ છે કે જે અમારે ગામમાં જે કરથા છે ને ઘરની, એ મારા મોટા બાપા જે કે બચુગર ઉમગર ગામ નાનોટા. બરાબર. એ હડપી લીધી છે એમને. બરાબર છે. તે અમે મારા પપ્પાએ નોખા થઈને અલગથી વેચાણ ખાતે અલગથી સ્વયં ખર્ચે પલોટ લીધો, ત્યાં હાલ રહીએ છીએ. ને હાલ જે મારા દાદા જે બાપા છે, મારા પપ્પાના મોટા ભાઈ બચુગરી, હાલ બધું હડપીને બેઠા છે, કઈ ભાગ આપતા નથી અમને. બરાબર. અમે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી છે, જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી છે, પણ સાહેબ કઈ પ્રોસેસ થતી નથી. ફરિયાદ આપો, ફરિયાદ મામલતદારમાં. સાહેબ મામલતદારમાં બી ફરિયાદ આપી, પણ હજી કઈ પ્રોસેસ થતી નથી. દબાણ ખાતામાંથી અરજી બી આવી છે દબાણ હટાવવાની, હજી તો બી પ્રોસેસ કઈ થતી જ નથી સાહેબ. મોકલો, મને વોટ્સએપ કરો ને, હું જોડાઉં. બરાબર. હા, તમને મેં વોટ્સઅપ સાહેબ કર્યું 2 દિવસ પહેલા બાપુ. આ નંબરથી કર્યું છે? હા, આ જ નંબર ઉપર. છતાં બીજી વાર કરી લે, તમે ચેક કરી લેજો. અત્યારે કરી દો ને. હા, અત્યારે જ કરી દો બાપુ. આટલું કરજો થોડુંક પ્રોસેસ. હાજી નમસ્કાર. જય માતા સાહેબ. જય માતાજી. જે સાહેબ સુખાભાઈ બોલો, દહેગામ તાલુકાના જાલિયાના ગામ. જી સુખાભાઈ, બોલો બોલો. સાહેબ મારે એવું હતું કે મારા પિતાજીને 4 ભાઈ હતા. બરાબર. એમના નામે 4-5 વીઘા જમીન છે. બરાબર. તો જે મોટા ભાઈ બે છે ને, એમના નામે જમીન છે. હવે જો મારા પિતાજીના વારસાઈમાં એમાં તો કોઈ આવતું નહીં, એવું કઈ રીતે કરી શકાય? કાગળિયા લઈને એકવાર રૂબરૂ આવી જાય તો આપણે ખ્યાલ આવે. એવું છે. જમીન મેટર છે ને, એ રૂબરૂ લઈને આવવું પડશે તો જ વધારે ખ્યાલ આવશે. જમીન બાબતના કોઈ પણ પ્રશ્નો હોય તો રૂબરૂ આવવાનો સંપર્ક કરજો, તો તમને બધી મદદ કરતા રહીશું અમે. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, નમસ્કાર. બોલો ને. એમ કહું કે અમારે તળા દેવળભાઈ તાલુકો દાહોદ જિલ્લો. જી. અહીં સાહેબ અમારે છે ને એમાં એક 51-52-53-54 જમીન કબજો કરેલો છે. બરાબર. નીકળી શકે સાહેબ? શેનું છે? જમીન કબજો કરેલો છે કે અમે વાલ્મીકી સમાજમાંથી બોલું છું. જમીન માટે રૂબરૂ આવવાનું રાખજો. બરાબર. ના મળી શકે ખરી કે એમ કહું છું. રૂબરૂ આવજો તો ખ્યાલ આવે, કાગળ જોયા વગર સમજણ ના પડે. જમીન બાબતની કોઈ પણ પ્રશ્નો ફોન પર જવાબ નહીં આપી શકો, કારણ કે ડોક્યુમેન્ટેશન મતલબ વિષય છે, બહુ અઘરો વિષય છે. એટલે રૂબરૂ આવશો તો તમને કદાચ વધારે સરળતા રહેશે. હાજી. જય માતાજી બાબુ. જય માતાજી. બોલો ને. કાલે ફોન કર્યો હતો ને પગાર માટે. હાજી. સગરો ઠાસરા તાલુકા. હાજી. તો એ અર્જુન ફોન નથી ઉપાડતો. હા, એટલે ફોન નથી ઉપાડતો. મેં બી ફોન કર્યો. તમે ફરિયાદ આપી દો ને. પણ
કાલે અને કંપની ઉપર સવારે ફોન ઉપાડેલો તો અમે કંપની ઉપર ગયા તો એક આવીને કે પગાર લઈ જાવ 3 જણા કે બરાબર. તો કંપનીમાં હતો નહીં. મેં બી એને મેસેજ કર્યો છે પગાર આપી દેવા માટે. હા મેં એને ફોન કર્યો તો તમને કદાચ ખબર છે, અને એને મેસેજ બી કર્યો છે કે પગાર આપી દેવા, નહીં તો ફરિયાદ દાખલ થશે એવું ચોખ્ખું કીધેલું છે. બરાબર. તો હવે શું કર? પગાર આપે તો લઈ લો, ના આપે તો ફરિયાદ દાખલ કરો. હા હાજી નમસ્કાર. હા બાપુ જય માતાજી. જય માતાજી. બહુ ડાયરેક્ટ ફોન લાગ્યો તમારો. જી થેન્ક યુ. થેન્ક યુ. અમે આવેલા છે સાવલી તાલુકાના વાંકાનેર ગામથી આંબા તળાવથી મહેશભાઈ બોલું. હા મહેશભાઈ બોલો બોલો. હવે અમારા રાહતનગર પેટાપર વાંકાનેરનું છે સાહેબ. જી જી. એને નિહાની સ્કૂલ 1 વર્ષથી તોડી નાખી છે. હવે અચ્છા. છોકરા બીજાના ઘરમાં પડે એવું છે ઘર. 1 વર્ષથી તો નિહાર બનાવતા છે નહીં. 1 વર્ષથી બનવાનું ચાલુ નહીં થતું હજુ? હા 1 વર્ષથી નહીં ચાલુ થતું. તાલુકો કયો? સાવલી. સાવલી તાલુકો બરોડા જિલ્લો વાંકાનેર ગામનું આંબા તળાવ પેટાપર. આંબા વાંકાનેર ગામનું પેટાપડું છે આંબા તલાવ. હા રાહતનગર એનું ગામ. રાહતનગર. હા તો ત્યાં અમે આવેલા છે બાપુ તમારી જોડે. કોઈ રજૂઆત કરી છે આની? રજૂઆત સાહેબ ને કહીએ તો સાહેબ એવું કે આ ટાંડર કે જૂનું હતું ને તો આવું જૂનું ટાંડર કે કોઈ નવા કોન્ટ્રાક્ટરો લેતા નહીં, પૈસા ઓછા પડે કે. હા એટલે એ વાત સાચી છે. જે ટેન્ડરની જે રકમ છે ને એની અંદર ભાવ પત્રકની અંદર બહુ બધા લોચા છે. સો એને લઈને કદાચ જે જૂનું ટેન્ડર પ્રમાણે કદાચ અત્યારે વ્યક્તિએ કામ કરવા જાય તેનું નુકસાન જ જાય. એટલે કદાચ બની શકે કે નવું ટેન્ડરિંગ થાય, નવી ટેન્ડરની અંદર કોઈ ભરે અને એને પોસાય પ્રમાણે ભાવ થાય તો કદાચ એ કામ શરૂ થાય એવું બની શકે. એના માટે શું કરવું સાહેબ? કશું એ લોકો જે વિધિ કરશે એમની ચિંતા વધારે છે આ બાબતમાં. બરોબર. એટલે એ લોકો ટેન્ડર બહાર પાડશે નવેસર. બીજું શું સાહેબ, વાંકાનેર થી અમારું ગામ રાહતનગર છે. હવે એનો રોડ ડમ્મર રોડ બનેલો ને એ વાંકાનેર ગામમાંથી નીકળે છે ને એની ઉપર બમ્પ 7 થી 10 બમ્પ લગાવી દીધેલા છે. તો અમારે ડિલિવરી ના કેસ હોય ને તો સાહેબ તકલીફ પડે. અઘરું પડે, વાત સાચી છે. તો હવે શું કરવું એના માટે? બમ્પ માટે એક ગ્રામ પંચાયત લગાવી દીધેલા. ગ્રામ પંચાયતની અંદરમાં હા તો એ તમારા સરપંચને રજૂઆત કરો, એમને કહો કે ભાઈ જ્યાં બિનજરૂરી બમ્પ છે ત્યાં હટાવો, મતલબ જ્યાં જરૂર છે તે બમ્પ લગાવો. સરપંચ છે હે ધનજીભાઈ વાંકાનેરના સરપંચ છે હા, અમારા. તો ચલો હું બી વાત કરીશ એમને. બરાબર ને? હા હાજી નમસ્કાર. જય માતાજી. મહીપતથી જય માતાજી. ગીર સોમનાથ થી બાપુ બોલું. હાજી બોલો ને. બહુ સરસ કામગીરી કરી રહ્યા છો. જી થેન્ક યુ. એટલે મેં કીધું બાપુને યાદી આપી દઉં. બધાનો બહુ સરસ પ્રેમ છે અને મને મજા આવી રહી છે કે લોકોના કામ થઈ રહ્યા છે. બસ સરસ કામગીરી કરી રહ્યા છું ગુજરાતની જનતા માટે. મારો ઇન્ટેન્સ એટલો છે કે આખા 1 કલાકના એપિસોડની અંદર કોઈ એક વ્યક્તિના પણ જો કામમાં કદાચ આ એપિસોડ આવી જાય તો આપણી જે મહેનત છે ને એ સફળ થઈ જાય. કારણ કે કોઈ પણ પ્રકારના એક કામ માટે એ વ્યક્તિને કેટલું હેરાન થવું પડે છે ને હું સારી રીતે સમજી શકું છું. ઓકે ભલે ભલે થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. સાથે જ જેટલા બી મિત્રો લાઈવમાં જોડાયા છે તમામને અપીલ કરું છું કે વિડીયોને ખૂબ શેર કરજો અને હજી ઘણી બધી વાતો બાકી છે તો બન્યા રહેજો આપણે વિડીયોની અંદર. હાજી નમસ્કાર. ક્યાંથી બોલો છો? પાદરા તાલુકો મુજપુર. હાજી બોલો ને. એટલે લગાવતો તો ફોન લાગી ગયો આજે. વાહ ખૂબ સરસ. લો બોલો બોલો. તમારો આભાર. ના ના થેન્ક યુ. હે ને ઓકે. 3500 જેટલા લાઈવમાં છે મિત્રો. જે મિત્રોના વિડીયો શેર કરવાના બાકી છે એ એક વખત અચૂક શેર કરજો. કદાચ 100 શેર કરવાથી 1000 લોકો વધારે જોડાઈ શકે આપણા એપિસોડની અંદર. હાજી નમસ્કાર. બસ મજામાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલ થી વાત કરું છું. હાજી બોલો ને. હેલો. હાજી બોલો બોલો. તમે આટલું બધું બહુ મોટું કામ કરો છો, બહુ સરસ ની વાત છે. જી જી. બીજું મજામાં છો? એકદમ મજા અને ખૂબ સરસ છે બધું. બધાનો સહકાર બી ગજબનું છે. બસ તમારું બહુ મોટું કામ છે. આટલું બહુ બધું સેવાનું કામ કરો છો તમે. ધન્યવાદ છે તમને. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે સર. સો જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે ને જે આણંદ જિલ્લાના છે અને જે બોરસદ તાલુકાના છે તો બોરસદ તાલુકાના કઠાણા ગામે આજે સાંજે 4:30 વાગે હું આવી રહ્યો છું. 2 જરૂરિયાતમંદ બાળકોની જિંદગી બદલવા માટે. ખૂબ અઘરી જિંદગી છે અને એ બાળકને લાવવું ખૂબ જરૂરી છે. સો આજે આવી રહ્યો છું 4:30 વાગે કઠાણા ગામે. હાજી નમસ્કાર. હા બાપુ નમસ્તે. નમસ્તે બોલો બોલો.
દસકોઈથી રણોદરા અમદાવાદ અર્જુન બોલું. હા જી બોલો. બાપુ આપણે કોઈ પ્રશ્ન નથી, પણ બાળકો જોડે જે આનંદ કરો છે બહુ મસ્ત. હો જી, થેન્ક યુ. હા. હા જી નમસ્કાર. હેલો. હા બોલો બોલો. મહેપતસિંહ બાપુ. હા જી બોલો. હા સાહેબ, હું અમરેલી ગામ અમરેલી જિલ્લામાંથી બોલું છું. જી જી. હવે તમે જે આ કાર્ય કરો છો, જેમ જીજાભાઈ અને મહારાણા પ્રતાપને જેમ જન્મ આપ્યો ને, તમારા માતૃશ્રીને લાખ લાખ વંદન. ના ના થેન્ક યુ. બસ આ બધાનો પ્રેમ, જે તમે બધા જે આશીર્વાદ આપી રહ્યા છો, જે પ્રેમ આપી રહ્યા છો, એ મારા માટે બહુ મોટી હિંમત છે. અને અડધી કલાક ત્યાં હું મથું છું, તમારો પહેલો મારે ફોન લાગ્યો. હું તમારા કાયમ એપિસોડ જોઉં છું. ના ના થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. હવે મારો એક પ્રશ્ન છે સાહેબ. જી. આપણે જે આ પ્રધાનમંત્રી યોજનામાં જે બધા ખેડૂતોને 2,000 જે હપ્તા જમા કરે છે ને, બરાબર, હાલો, જે 2,000 હપ્તા જમા કરે છે ને, જી, એમાં શરૂઆતના 4 હપ્તા મારે નથી આવ્યા, અને એવા ઘણા આ એરિયામાં ઘણા જગ્યાએ નથી હપ્તા બધાને આવ્યા, બીજાના ખાતામાં વી ગયા, સમજ્યા? બરાબર. તો એના માટે શું કરવું? અને મેં એવો સંકલ્પ કર્યો છે જી કે મારા જો 4 હપ્તા આવી જાય તો હું બધા તમને દાન દેવા તૈયાર છું. પણ તમે એકાઉન્ટ નંબરમાં ભૂલ હતી? એકાઉન્ટ નંબરમાં એ લોકોએ ભૂલભાલ કરી નાખી હતી. બધો મોબાઈલ નંબર મારો એ હતો, આધાર કાર્ડ નંબર એ હતો, અને એ લોકો પાછળના અમુક આંકડા ફેરવીને, અને આવા ફ્રોડ ઘણા અમરેલી જિલ્લામાં થયેલા છે, પણ કોઈ બહાર નથી પાડ્યું, સમજ્યા? બરાબર. એને તમારા ગામના વીસી ને મળો, અને એ તમારો પેલા એકાઉન્ટ નંબર સુધારાવો, જેથી કરીને બાકીના જે હપ્તા છે પેલા એ આવી જાય. એ તો બધા મેં ત્યાર પછી તો મેં મારા પેલા શું બધા એવી ફરિયાદ આવતી હતી કે જે અમારે નથી આવ્યા, જે અમારે નથી આવ્યા, બરાબર, વાર લાગશે એટલે 4 હપ્તા વાર જોઈ. પછી 4 હપ્તા પછી હું ગોતીને ગયો અને મેં મારો નંબર સુધરાવ્યો. પછી એ નંબર હું બેંકમાં લઈને ગયો. મેં કીધું ભાઈ આ આગળનો નંબર છે એ કોનો છે? એટલે એ લોકોએ કીધું કે ભાઈ લીલિયા શાખામાં ખાતું છે એકાઉન્ટનું. બરાબર. અને એ હવે કઈ થાય નહીં. મેં કીધું બેન એકાઉન્ટમાં કેટલા પડ્યા છે એવા તમે મને કહો તો હું એનું એકાઉન્ટ બ્લોક કરી. બિલકુલ બિલકુલ, એ રિકવરી કરી શકાય. બેંકને લેટર આપીને એના એ જે પૈસા છે રિકવર કરી શકાય. બેંક પાસે સત્તા છે એ પૈસા રિકવર કરવાની. હા, તો બેંકને શું કરવાનું મારે? બેંકને એક લેટર આપો કે પીએમ કિસાન નિધિના આ જે 4 હપ્તા છે એ ભૂલથી આ ખાતાની અંદર ગયા છે, જે એ લાભાર્થી નથી, તો આ પૈસા એ બ્લોક કરશે, બેંક બ્લોક કરી દેશે પૈસાના. અચ્છા, એવું કરવાનું ને? કરાવડાવો. હાજી નમસ્કાર. નમસ્કાર. બોલો ને. જય માતાજી. બાપુ, એક માણસ છે, આપણે ગાડી લઈ ગયો તો તો ગોબો પાડ્યો તો ગાડીનો, બરાબર? એને કબૂલ્યું છે, અને અત્યારે બાપુ હે ને પૈસા આપતો નહીં, કે તમારે જે પોલીસ સ્ટેશન કરવું હોય કર દો, પૈસા આપતો નહીં બાપુ. કઈ નિકાલ લાવો નાનો. ગાડીનો ગોબો પાડે છે? હા, એને વચ્ચે થઈ કે હું આપી દઈશ, અને હવે આપવાની ના પાડે છે કે તમારે જે કરવું કરી નાખો. પોલીસ કે નંબર આપું બાપુ? ફરિયાદ કરો ને પેલા. ફરિયાદ કરું સર, માનતો નહીં, કે તમારે જે કરવું કરી લો એમ કે. પેલા ફરિયાદ કરો, પછી એનું કોપી મને મોકલો. એનું વોટ્સઅપ આપું તમને? મેં વોટ્સઅપ કરેલું છે, રેકોર્ડિંગ બધું બરાબર છે, પણ આની અંદર પેલા ફરિયાદ આપો. ઓકે. મને એવું વધારે વ્યાજબી લાગે છે, પેલા ફરિયાદ આપો. બરાબર? ઓકે બાપુ. હાજી નમસ્કાર. હેલો. હા, પછી બાપુ બોલ્યા? હાજી પછી બાપુ બીજા હપ્તાથી લગાવું છું, આમાં મેળ પડ્યો મારો. ઘણા બધા લોકો એક સાથે લગાવતા હોય એટલે નંબર નથી લાગતો. અરે બાપુ, મારે એવો પ્રોબ્લેમ છે ને, હું મહેસાણા જિલ્લાના ભાસરિયા ગામથી બોલું છું. જી. મારા ઘરના જોડે ફેક્ટરી બની છે, બરાબર? બરાબર. હવે ફેક્ટરી ના સંડાસના કુવા ખુલ્લા બનાવે છે, દુર્ગંધ એટલી બધી મારે છે, કંપની વાળો અંદર જઈને અમે બોલીએ એ પણ કશું બંધ કરતો નહીં. બરાબર છે. બરાબર. પછી કલેક્ટરમાં અરજી આલી, તમારો જિલ્લો ચાલુ કરતી હતી. તમારો જિલ્લો કયો? મહેસાણા જિલ્લો. મહેસાણાની અંદર છે ને એક જગ્યા તમને એડ્રેસ આપું, હા, ત્યાં આગળ તમે જતા રહો અને ત્યાં એક અરજી આપી દો, બરાબર? તમારું ત્યાં કામ થઈ જશે. તો બાપુ, આ તો અરજી આપી અમે કલેક્ટરમાં અરજી આપી. હું છોડો, હું તમને જે કહું છું, હું તમને કહું છું, એ મોઢેરા રોડ જોયો ને, સદાનંદ નગર, આ મહેસાણા જીએડીસી જેને કહેવાય, ત્યાં આગળ એક ઓફિસ છે જેને કહેવાય જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ.
હા હા ત્યાં આગળ આની એક લેખિતમાં ફરિયાદ આપી દો અને એની રિસીવિંગ કોપી કરાવજો અને નકલ રવાના મહિપતસિંહ ચૌહાણ એવું અંદર લખજો. પછી 7 દાડા પછી ઓફિસમાં જવાનું એમ ને? જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીઆઈડીસી ની અંદર જ મોઢેરા રોડ ઉપર જીઆઈડીસી છે. બરાબર. સાંભળો, આજુબાજુ વાળા બધા હેરાન થયા, ઘણા ટાઈમથી ફોન લગાવી બધા જ ભેગા થઈને અરજી આપવા જાઓ. બરાબર. સદાનંદ કામ કરો છો? જી 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 સદાનંદ નગર છે ને જીઆઈડીસી ની બાજુમાં, ત્યાં આગળ. જીઆઈડીસી ની બાજુમાં મહેસાણા જ. હા, મોઢેરા રોડ. મોઢેરા રોડ. બરાબર ને? એ સારું. ઓકે. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો. મહેપતસિંહ બાપુ બોલો? હાજી બોલું છું સાહેબ. હું અરડી થી નવીન પરમાર બોલું છું. જી નવીનભાઈ બોલો ને. હા સાહેબ, મારે એક પ્રોબ્લેમ હતો કે જે અમારા ગામની અંદર 7 વાગે બસ આવતી, થર્મલ બસ આવતી હતી. બરાબર. હવે શું એ જે ભણવા જાય છે ને, કોલેજ છોકરા જાય છે ને, એમની માટે બહુ ઉપયોગી છે. બરાબર. અને એ બસ આ લોકોએ બંધ કરી દીધી છે. મેં રજૂઆત કરી છે, પણ સાહેબ એની ઉપર કોઈ આ લોકો ધ્યાન આપતા નથી. તમારા ગામના છોકરા ભણવા જાય છે ને, દરરોજ નો 50 રૂપિયા ખર્ચ. તમારા ગામના સરપંચ કોણ છે? સરપંચ સાહેબ અત્યારે તો શું પેલા એના ઉપર ચાલે, વહીવટદાર છે ને, વહીવટદાર. તમારો જિલ્લો કયો છે? જિલ્લો સાહેબ આણંદ છે. તમારે આણંદની જે ડીએસટી ઓફિસ છે ને, ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સપોર્ટ ઓફિસ, હા આણંદ, હા, ત્યાં ડાયરેક્ટ રૂબરૂ જતા રહો અને ત્યાંની લેખિત રજૂઆત આપો. હા હા હા, બરાબર બરાબર. હું સાહેબ તમારા ઘરે આવેલો જ છું. એવું છે એમ? હા, હું એક વખત કંકોત્રી આપવા માટે આવ્યો હતો. મારો દીકરો તમારી સાથે જ ભણતો હતો. શું નામ છે એનું? નીતિશ પરમાર. નીતિશ પરમાર. હા, અને આપણે તમે તમારા જે પેલું સંકુલ છે ને, એની સામે મારી બેન છે. બરાબર. એક વખત સવારમાં હું કંકોત્રી આપવા આવેલો તમારે. ના ચોક્કસ, તમે ત્યાં આગળ છે ને ફરિયાદ આપી દો. ઓકે સર. ઓકે. જે તે વિભાગો છે તે વિભાગની અંદર તમારે અરજીઓ કરવી પડશે. બધાએ સામૂહિક જયારે પ્રશ્નો હોય ત્યારે બધા લોકો એકત્રિત થાવ તો બહુ ઝડપથી નિરાકરણ આવશે બધું. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. હવે આપણે નરેગામાં તમારી 2 વખત વાત થઈ છે. જી. એફઆર નથી થતી, પછી તમે જિલ્લા સ્વાગતમાં કીધું ને અરજી કરવાનું. હા 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 બરાબર. એટલે એફઆર તો થઈ ગઈ. મને 18 તારીખે 18/12 બોલાવ્યો હતો. બરાબર. ઈ પેલા ઈને એફઆર કરીને મને કમ્પ્લીટ કરીને આપ્યું. વિડીયો કટ કરીને મોકલ્યો તો? હા, એને જોયો તો છે તો જ થયું હોય ને. બરાબર, સાચી વાત છે. હવે 12/12 એફઆર પાટી, પછી કઈ નથી, કોઈને નથી કઈ ગમી હોય, પછી કઈ હેલ્યું જ નથી. 1 મહિનો માથે આ એફઆઈઆર થઈ છે એટલે મતલબ બધું પ્રોસેસ તો થઈ જશે. હા, તો એફઆર થઈ ગઈ, 1 મહિના ઉપર થયું પણ હજી કઈ હલચલ નથી. એમ કોર્ટમાં ગઈ મેટર, પાછી એમના જામીન બી લીધા હશે અને બીજી શરતો હશે ને બીજું ઘણું બધું થવાનું છે. એફઆઈઆર ની કોપી મને મોકલજો. કોઈને પકડ્યા 20 માણસની એફઆર થઈ. એમ એફઆઈઆર ની કોપી મને મોકલજો ને. હા, હું નાખી છે તમારામાં. હાલો હું ફરી નાખી આવવાનું છે. લ્યો ને પ્લીઝ પ્લીઝ આવો, રૂબરૂ આવો. હા ને, ચોરો સામે એફઆઈઆર પણ દાખલ થવા લાગી છે એટલે માપે રહેજો, બાકી કાયદો કોઈને છોડશે નહીં. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને. હા, દાહોદ જિલ્લામાંથી સિંગવડ તાલુકામાંથી બોલું બાપુ. હા બોલો. 1000 ફોન લગાવે બાપુ તમને મેં. અચ્છા. પણ ફોન જ નહીં લાગે. વેસ્ટ વેસ્ટ વેસ્ટ. આખા દિવસમાં સાચું કહું તો 1200 થી 1500 ફોન આવે છે. માંડ આખા દિવસમાં 20 થી લગભગ આજે લગભગ 50 એપિસોડ હતા ને આપડા ત્યારનો ફોન લગાવું છું. દાહોદ જિલ્લામાંથી જી જી છાપરી ગામ છે, તાલુકો સિંગવડ છે, હર્ષદસિંહ બારિયા બોલો. બરાબર હર્ષદસિંહ, બરાબર. એમ કઉ છું બાપુ, આપડે કામ ચાલુ છે સંકુલમાં, તો મેં 21મી એપિસોડ જોયો ને આપણો. હા હા હા. એમાં આપડે કેતા મજૂર જોવે છે, સેન્ટિંગ ના કારીગરો જોવે છે. બિલકુલ બિલકુલ બરાબર કે જી. તો મારે કામ કરવા અહીંયા આવવાનું છે. 2 જણ, મારી વાઈફ ને અમે 2 જણ. આવી જાઓ તમે. હે ને, મોસ્ટ વેલકમ. આવી જાઓ. તો કઈ તારીખે આવીએ એમ કરીને? કોઈ બી ટાઈમે આવી જાઓ, કોઈ ચિંતા નહીં. હે ને, 20 તારીખે આવીએ. આવી જાઓ 20 તારીખે. એટલે મારી વાત તો કોઈ બી ડિપાર્ટમેન્ટ અંદર કામ કરી શકશે. બરાબર. પૂરણ કરવાનું કોઈ બી, હું સેન્ટિંગ નું કામ કરું. આવી જાઓ તમે, આવી જાઓ. આવી જાઓ. હે ને, કામની જરૂરત છે, તમે આ વાતો અહીંયા રહેજો. જમવાનું રહેવાનું તમારી બધી વ્યવસ્થા થઈ જશે. બિંદાસ રહો, અહીંયા કામ કરો. એટલે
હું સેન્ટિંગ નું કામ એમ તો હેલ્પર છું પણ મને સેન્ટિંગ નું બધું જ ફાવે છે સાહેબ. કશો વાંધો નહીં, બરાબર ને? હારું વાંધો નહીં. 20 તારીખે આવું બાપુ? બિલકુલ બિલકુલ આવો, હે ને? આપણો એપિસોડ તો રોજે જોઉં છું, એટલે 20 તારીખે આવું, બરાબર? ઓકે, ખૂબ ખૂબ આભાર. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. અલીતાણથી બોલું છું, ગોવિંદભાઈ પટેલ. જી ગોવિંદભાઈ, બોલો બોલો ગોવિંદભાઈ. કેમ છો? એકદમ મજામાં છું. તમારો એપિસોડ તો જોઈએ છે. જી. એક મેટર એવી હતી કે મારો બાબો જર્મની છે ને, જી, એને નીચે ત્યાં ઉપર એક રહેતો, ધીરે ધીરે મિત્રતા કેવી વર્ષે એકાદ આવે ત્યારે એક કરીને ધંધો કરવા માટે થઈને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરેલા છે ઇન્ડિયામાં. હા, ઇન્ડિયામાં ને એના ખાતામાં. બરાબર. એટલે એફઆઈઆર તો આપણે પોલીસ કેસ કર્યો છે, હમ. પણ પોલીસમાં એ હાજર થયા પછી એને એવો જવાબ લખાયો કે મારી પાસે અત્યારે પૈસા નથી. બરાબર. હવે આગળ આપણે કઈ રીતે વધવું? એફઆઈઆર થઈ ગઈ છે ખરી? હા, પોલીસ કેસ થઈ ગયો. પાકી એફઆઈઆર થઈ ગઈ? હા, હવે એ લોકો પાસે આપણે આઈટીઆઈ કરીને જવાબ માંગ્યો છે કે ભાઈ એને એવો જવાબ દીધો છે. બાબો તો અહીંયા હતો નહીં, હવે એના નામની મેં અહીંયા ઓલી તો લઈ લીધી છે ઓથોરિટી કેસ લડવા માટે. બરાબર. જેવો જતો રહ્યો છે. બરાબર. પાવર પેટર્ન લીધી છે? હા, પારો પેટર્ન લઈ લીધી છે. તો મને મોકલજો, હું જોઈને તમને મદદ કરીશ એની, ચિંતા ના કરશો. શું મોકલું? પારો. 3200 થી પણ વધારે મિત્રો લાઈવમાં હજી પણ છે, અને આ એપિસોડ તમને જો ગમતો હોય તો એના માટે નાનકડું એક ચાર્જ છે, એ છે માત્ર 5 રૂપિયા. જેને પણ આ એપિસોડ સારો લાગે છે, આશા રાખીએ છીએ કે તમે લોકો આ એપિસોડમાં સહકાર પણ એટલો જ આપો, કારણ કે આપ બધાના સાથ અને સહકારથી જ આ એપિસોડ ચાલી રહ્યો છે. હજી કોલર્સ આપણી સાથે જોડેલા છે. હાજી નમસ્કાર. હા નમસ્કાર, બોલો. એવો પ્રશ્ન હતો કે આપણો જે એક શિક્ષણનો મુદ્દો હોય, બરાબર? બરાબર છે. શિક્ષણના મુદ્દામાં એવું હોય કે આપણે ટોટલ 4 ભાષાઓ હોય. હેલો. હા બોલો બોલો. આપણે ટોટલ 4 ભાષાઓ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, હા, અંગ્રેજી. એમાં આપણે ટેટ પાસ કરેલી મેં, બરાબર? એમએ બીએડ કરેલું, ટેટ પાસ કરેલી. તો એની અંદર દર વખતે ભાષામાં કેવું થાય, જે ભાષાની જે જાહેરાત પડે ને, બરાબર, એ ભાષામાં દર વખતે જગ્યાઓ એટલી ભાષાની જ ઓછી આવે, બીજા વિષયની વધારે આવે. બરાબર. એટલે અમે થોડા માટે થઈને એમાં રહી જઈએ, એટલે અમારો નંબર શિક્ષકમાં લાગતો નહીં. બરાબર. તો હવે આના માટે અમારે શું કરવું પડે? એની કઈ જગ્યા વધે એના માટે કઈ? સરકાર પર ડિપેન્ડ છે. સરકાર ઉપર જગ્યા ઓછી કરવાનો વિચાર છે, વધારવાની તો વાત બહુ દૂર નહીં રહી. એની ગણિત વિજ્ઞાન વિષય હોય, અમારા કરતા ડબલ જગ્યાઓ આવે, અમારા વિષયની અંદર ખૂબ જ ઓછી જગ્યા આવે. સાચી વાત છે. અમારે આના માટે શું કરવું જોઈએ? સરકારે 3 વખત મેં ટેટ પાસ કરીને થોડા માટે થઈ રહી જવાય. સરકારે આ બાબતમાં વિચારવાનું રહ્યું, સરકારે વિચારવું પડશે, તો ચોક્કસ આની અંદર કામ થશે. બરાબર ને? બરાબર. એટલે આ થોડું અમારું આવેદન પત્ર આપવું પડશે. આપો, અરજી આપો. ખૂબ ખૂબ આભાર જેટલા બી લોકો આજે આપણા એપિસોડની અંદર જોડાયા છે. જે લોકોને વિડીયો શેર કરવાનો બાકી છે એ વિડીયો શેર કરજો. સાથે જ એક અપીલ કરીએ છીએ કે તમને જો એપિસોડ સારો લાગે છે તો તમે ફોન. તો ખૂબ ખૂબ આભાર. સાવચેત રહો, સુરક્ષિત રહો, કોઈના ઝાંસાની અંદર ના આવો, સત્યતાને ઓળખો, અને ખાસ મોટી અપીલ છે કે નિડર બનો. જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવો. ધન્યવાદ.